ખેડૂતોના પાકોની ટેકાના ભાવે ખરીદી જો ભ્રષ્ટાચાર વગર ન થાય તો એ ભાજપની સરકાર ના કહેવાય। આ ગંભીર આક્ષેપ કર્યા છે કોંગ્રેસના પ્રવક્તા મનહરભાઈ પટેલે। નમસ્કાર, હું છું આપનો ખેડૂત મિત્ર વિનોદ। વિગતવાર વાત કરીએ તો મનહરભાઈ પટેલે 3 વિડીયો બતાવ્યા અને 3 વિડીયોના માધ્યમથી તેમને જે આક્ષેપો કર્યા છે કે ભાજપની સરકારમાં ભ્રષ્ટાચાર છે, ખેડૂતોના પાકો છે તે ટેકાના ભાવે લેવામાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર આચરાઈ રહ્યો છે। એમને 3 વિડીયો બતાવ્યા છે અને 3 વિડીયોના માધ્યમથી એમના દ્વારા આ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। પ્રથમ વિડીયો જુઓ તો એ વિડીયોમાં જે મગફળીની ખરીદી છે એની ગુણવત્તાના બહાને ખેડૂતો પાસે 5,000 રૂપિયાનો તોડ થતો હોવાનો એમને આક્ષેપ કર્યો છે અને એનો વિડીયો એમને આપ્યો છે। બીજો જે વિડીયો છે તે મગફળીની ગુણીની ભરતી જે સરકારી રાહે 35 કિલો 800 ગ્રામ ભરવાના બદલે ખેડૂતો પાસેથી 36 કિલો 200 ગ્રામની ભરતી કરવામાં આવે અને એની જે ટેકાના ભાવે ખરીદી જે કરી રહ્યા છે એના જે પ્રતિનિધિઓ છે તેમનો આ બીજો વિડીયો છે। અને ત્રીજો વિડીયો છે વહેલી સવારે ચોરેલી મગફળી સગે વગે કરતા ખરીદ કેન્દ્રના સંચાલકો હવે આ જ મગફળી ફરી પાછી કોઈના 7/12ના ઉતારા રજૂ કરીને કેન્દ્ર ઉપર વેચાણ અર્થે આવશે। આ છે ભાજપ સરકારના ટેકાના ભાવે મગફળી ખરીદવાનો ઐતિહાસિક નિર્ણય। ખેડૂત મિત્રો, આ જે વિડીયો છે તે કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે। આમાં તથ્ય કેટલું છે તેની તપાસ થવી જોઈએ, પરંતુ આ જે ઘટના વર્ણવવામાં આવી છે જો આ હકીકત હોય અને એમાં ખાસ કહેવામાં આવ્યું છે કે અમરેલી જિલ્લાના વિડીયો છે, મોટા સહકારી આગેવાન દિલીપભાઈ સંઘાણીના વિસ્તારના વિડીયો છે, જો આ પ્રકારની કટકી અથવા તો ખાઈકી ખેડૂતોના માલમાંથી થતી હોય તો એ ક્યારેય સહન કરી શકાય નહીં। આની તપાસ થવી જોઈએ અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જોઈએ। જય જવાન, જય કિસાન।